વિસાવદર નજીક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ઓડ પરિવારના મહાસતી શ્રી જશમા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર વિસાવદર રામજી મંદિરથી માતાજીની નગર યાત્રા નીકળી હતી। મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ગત રોજ માતાજીની મૂર્તિમાં પ્રાણ પૂરીને હોમ યજ્ઞ કરીને પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય તરીકે શાસ્ત્રી મનોજભાઈ ઠાકર તથા ઉપાચાર્ય સહિતના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં ગામે ગામથી બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહાસતી શ્રી જશમા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ 1/4/2024 રોજ સવારે 8 વાગે શોભાયાત્રાનું આયોજન કરેલ, જે રામ મંદિર જૂના રામ મંદિરથી નીકળી અને હનુમાનપરામાં રામ મંદિર સુધી નીકળેલ। ત્યાંથી હેલીપેડ ખાતે જે જશમા માતાનું મંદિર આવેલ છે ત્યાં આવેલ શોભાયાત્રા પૂરી કરેલ। ત્યારબાદ માતાજીની પ્રતિષ્ઠાને હોમ હવન 2 દિવસ કરેલ અને આજરોજ તારીખ 15/4/2024 રોજ બપોરે 32 વાગ્યે માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે। અને આ સમાજનું પ્રમુખ છું અને મને બહુ આનંદ થાય છે કે આજ મારો સમાજ જોયો, મને બહુ આનંદ થાય છે। હું મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 3 દિવસ મને સાથ અને સહકાર આપ્યો ને આજે આ છેલ્લો દિવસ છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો, તો હું મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો નવો સાથ અને સહકાર આપતા રહ્યો તો આપણા સમાજનું મંદિરનું કામ બધું આગળ હાલે અને આપણો સમાજ આગળ થોડોક આવે અને થોડોક અમને પણ ટેકો આપો કે અમે જેથી કરીને ગમે ત્યાં આપણા સમાજના કોઈ પણ વ્યક્તિ હોય ને આપણે પહોંચી શકીએ। ને આ સમાજની અંદર અમે 2 મહિના ત્યાં મથીએ છીએ અને અમે કંકોત્રી જ્યાં અમારું મહેનત થઈ અને અમારીથી પૂગી ત્યાં લગી અમે કંકોત્રી પુગાડી છે, તો અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો સમાજને બે હાથ જોડીને અમે વિનંતી કરીશ કે ભાઈ અમને માફ કરજો। આ 3 દિવસની અંદર કાંઈ પણ અમારી ખામી આવી હોય તમને સાચવવામાં કે કોઈ પણ જગ્યાએ તો અમને માફ કરજો મિત્રો। આ તારીખ 13/4/2024 શોભાયાત્રા હતી આપણે રામ મંદિરના ચોરેથી હનુમાનપરાના ચોરા લગી અને એમાં પણ આપણા સમાજે બહુ સાથ અને સહકાર આપ્યો છે। અન્ય ગામના આગેવાનો હતા એમને પણ સહકાર આપ્યો છે અને આપણે 14/4/2024 આપણે લોક ડાયરાનો કાર્યક્રમ હતો, આપણે જીતુભાઈ કવિદાસ પણ અહીંયા પધાર્યા હતા, તો એમનો પણ બહુ સારો એવો સહયોગ છે। તો એમને પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ બહુ સાથ અને સહકાર આપ્યો ને આજે આ છેલ્લો દિવસ છે, તો સમાજને હું વિનંતી કરું કે ભાઈ છેલ્લો દિવસ છે તો હજી આજે 1 દિવસ તમે અમને સાથ આપી દો તો અમારું કાર્યક્રમ બહુ સારી રીતે